every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you know. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા બ્લોગમાં જાય છે સવા 8 જેવું થઈ છે. આજ તો વહેલો, કેમ ખબર, આજે મારે ક્લાસે જ જવાનું છે. આપણે ટાઈમ ફેરી નાખ્યો, કારણ કે બપોર વચ્ચે 11 અને 4 ગાળામાં એટલો તડકો હોય ને એટલા માટે. અને આપણે સવારનો ટાઈમ કરી નાખ્યો છે 9 વાગ્યાનો. એટલે જે 8:15 વાગ્યા છે ત્યારે નાસ્તો એવું કરી રહી છે. 8:30 પોણા 9 થઈ જાય તો પછી આપણે નીકળે ક્લાસીસમાં. સવારમાં સ્ટુડન્ટ વધારે હોય તો આપણે વિડીયો ઉતારવામાં આવશે નહીં, કારણ કે સવારમાં તો સરને બધા લોકો હોય એટલા માટે. બપોર અત્યારે ખાલી મેડમ ને અમે લોકો છોકરીઓ છે એટલા માટે ઉતારીએ. ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. માતાજીના દીવા તો થઈ ગયા છે, મસ્ત નાસ્તો કરી લઈએ. મસ્ત ભાખરી બની ગઈ છે અને સાથે દૂધ. ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. આવી ગયા અટાણા વાગામાં થયા છે એક. આપણે 11:30 વાગ્યા હતા, પણ કચરું બધું ને એવું બધું કર્યું. અને દાદા જો મસ્ત જમવા બેસી ગયા છે. જમવામાં છે રોટલીનું શાક છે, છાશ. દાદાને મન થયું કે રોટલીનું શાક ખાવાનું, એટલે હવે રોટલી કરીને અમે શાક કર્યું છે. તો દાદા મસ્ત જમવા બેસી ગયા છે. લસણ જો સરસ મજાનું આપણે ગામડેથી આવી ગયું છે. આખા વર્ષનો સ્ટોક થઈ ગયો છે હવે. અને મોટી કળીઓ 2 કળી ફોલો ને થઈ જાય લસણવાળી ચટણી ને એવું સરસ મજાનું આવી ગયું છે. ચાલો હવે જમવા બેસી જાય. જમવામાં જો કાંદા બટેકાનું શાક છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે. ચાલો મસ્ત જમી લઈએ. મજાનો આપણે બોળ વઘાર નાખ્યો છે. આપણે હળદર નાખી દે, મીઠું ને બધું નખાઈ ગયું છે. હવે ચટણી બાકી છે નાખવાની. તેલ થરેથી નખાય ને બરાબર, ચટણી કલર ન આવે એવું હોય? હા, વળી જાય ચટણી. હવે ઠરી ગયું ને? ઠરી ગયું. હા, હવે ઠરી છે. હવે આપણે મરચું નાખી દઈએ. હલાય નહીં. નાખો છો કે રેડી? સરસ. હા, રેડી. ચમચો પાડ ના, બહુ તીખું નથી કરવું, થોડુંક રાખવું. થોડુંક નાખવું છે. આપણે રસોઈ કરીએ છીએ. રસોઈમાં આજે આપણે કરવાનું છે મસ્ત મજાની પાણીપુરી. જો આપણે ફુદીનો, લસણ, આદુ ને મરચી લઈ લીધી છે. મસાલો ખાંડી નાખશું. મિક્સરમાં નથી કરતો, ખાંડેલી હોય તો એનો સ્વાદ વધારે આવે એટલા માટે. મસ્ત આપણે ખાંડી નાખીએ. અને મમ્મી જો ખજૂરાની ચટણી કરે છે. ચણા બટેકા બાફવા મૂકી દીધા છે. અને એક બટેકા જો તમે બતાવું, નાનું કુકર છે એમાં વટાણા છે, મોટા કુકરમાં બટેકા ચણા છે. મમ્મી ખજૂરાની ચટણી કરે છે. ચાલો આપણે બધી રેસીપી તમને બતાવશું. પહેલાં આપણે ચાલો ખાંડી નાખીએ ફટાફટ. મસ્ત મજાની દહીંની ચટણી થઈ છે. બટેકા સરસ મજાના બફાઈ ગયા છે. મસ્ત મજાની દહીંની ચટણી થઈ ગઈ છે. આપણે વટાણા મસ્ત બફાઈ ગયા છે. હવે ઉકળવા દેવાનું છે. આપણે મસ્ત રગડો કરવાનો છે. એમાં જો જીરું નાખી દે, હળદર નાખી દે, સ્વાદ પ્રમાણે મીઠું, અને ઘડીક વાર આપણે એને ઉકળવા દઈશું મસ્ત મજાનું.
ઉકળી જાય ત્યાં લગીનમાં આપણે ચાલો મસાલો કરી નાખીએ. અને સાદો મસાલો જો સરસ મજાનો કરી નાખ્યો છે. રગડો પણ આપણો સરસ મજાનો ઉકળી ગયો અને ઉપરથી નાખી દીધા ધાણા ભાજી અને એક નંબર રગડો બન્યો હતો. સરસ મજાનો રગડો જો આપણે મિક્સ કરી લઈશું. અને ચાલો હવે આપણે શું શું બનાવ્યું છે એ બતાવીએ. એની પહેલાં ચાલો પહેલાં કાંદા આપણે ક્રશ કરી લઈશું. આમાં જો કાંદા સરસ મજાના થાય છે એટલે આમાં આપણે કરીએ. મસ્ત મજાની પાણીપુરી બનાવી નાખી છે. ચાલો શું કેવી રીતે બનાવીને શું આપણે જો બનાવીએ છીએ ચાલો બતાવીએ. જો પૂરી તો આપણે તૈયાર લીધી છે અને મસ્ત મજાનો મોળો મસાલો કર્યો છે. કાંદા મસ્ત કરી નાખ્યા ક્રશ, ચણા છે, ખજૂર આમલીની ચટણી છે, દહીંની ચટણી છે, દહીંની જો મસ્ત ઘાટી કટકા જેવી ચટણી છે. આ છે રગડો સરસ મજાનો. આ છે પાણીપુરીનું અને સેવ. ચાલો સરસ મજાની જ આપણી પાણીપુરી બની ગઈ છે. ચાલો પ્લેટ મસ્ત તૈયાર કરી લઈએ. ચાલો તમને મજા તમે પણ બનાવજો, બહુ સરસ મજાની બનશે પાણીપુરી. જો વિડીયોમાં મસ્ત જમીને આપણે લટર મારવા ગયા હતા અને ઘડી ઇન્ડોળે બેઠા હતા અને હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. અટાણે વાર એટલો બધો અવાજ આવે છે ને તમને પણ આવતો હશે. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તો વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત ભગવાન ફ્રેશ ભગવાન મળશે. ગુડ નાઇટ, બાય.